જય અંબે ફ્રેન્ડ્સ, મારે જવાનું તો આજે તો મંદિરે એટલે કે દર્શન કરવા. આજે પૂનમ હતી એટલે ફટાફટ હું અને મારી બેબી રિક્ષા કરી અને આવી ગયા સીધા મંદિરે. એને પણ આજે રતવાનો દોરો પણ કરાવવાનો હતો એટલે ફટાફટ અમે આવી ગયા સીધા મંદિરે આશીર્વાદ લઈ અને બસ પછી તો રતવાનો દોરો કરી અને અમે નીકળી ગયા રિટર્ન એટલે કે ઘર તરફ જવા માટે. અને બસ પછી તો પાદરા પણ આવી ગયું અને પાદરાની ટ્રાફિક એટલે કે આજે પૂનમ હતી એટલે પૂનમનું તો શાક માર્કેટ રોડ ઉપર જ ભરાય અને બસ પછી તો ટ્રાફિકને પાર કરી અને સીધા આવી ગયા અમે ઘરે આવી અને સવારમાં તો હું બધું જ કામ પડું મૂકીને ગઈ હતી એટલે ફટાફટ બધું જ કામ પતાવી અને થોડી વાર આરામ કરી અને 10 સાડા 10 પણ થઈ ગયા હતા એટલે હું નીકળી ગઈ હોસ્પિટલ તરફ જવા માટે. અને બસ પછી તો આવી સીધી હોસ્પિટલ આવીને ત્યાં પણ કામ ખૂબ જ હતું અને બસ પછી તો પેશન્ટને સોય નાખી દીધી અને ફટાફટ મેં ઇન્જેક્શન પણ આપી દીધા અને બસ પછી તો બધું જ કામ પતાવતા આ લોકોના જોડે નખરા પણ અમે જોઈ લીધા અને બસ પછી તો બધું કામ પતાવતા 1-1:30 પણ વાગી ગયો એટલે મને લાગી ગઈ હતી ભૂખ એટલે બસ પછી તો અમે બધાઈને બાય કહી અને નીકળી ગયા અમે ઘર તરફ જવા માટે અને આવી ગયા ફટાફટ ઘરે આવી અને થોડો ઘણો આરામ કરી લીધો કેમ કે તડકો બહુ જ હતો અને જમી લીધું અને આને વાસણ પણ ઘસી લીધા અને મેં કપડાં પણ ધોઈ નાખ્યા અને બસ પછી તો કપડાં સૂકવી દીધા અને બસ થોડું ઘણું કામ પણ બાકી હતું એ પણ કરી દીધું અને ત્યાં સુધીમાં તો 2:30 પણ વાગી ગયા અને ઝાડવાને પણ નવડાવી દીધા કેમ કે તડકો બહુ જ હતો એટલા માટે એને પણ તાપ લાગતો હોય છે ને. અને એક મારી ઇમરજન્સી ડિલિવરી આવી હતી એટલે ફટાફટ હું પાછી આવી ગઈ હોસ્પિટલ આવી અને ડિલિવરી પણ પતાવી દીધી અને બસ પછી તો ડિલિવરી પૂરી કરી અને આ પેશન્ટને અમે શિફ્ટ કરી દીધું અને આને ઇન્જેક્શન આપવાના હતા અને ક્યુટ બેબીને પણ રમાડી દીધું અને જોતામાં તો 7 વાગી ગયા એટલે બધાને બાય કહી હું નીકળી ગઈ મારા ઘર તરફ જવા માટે. અને ઘરે આવી અને થોડી વાર આરામ કર્યો અને બસ પછી તો આને જમવાનું પણ બનાવી દીધું અને થોડું ઘણું બહારથી પણ લાવ્યા હતા એટલે મોમોઝ ને પાઉંભાજી એ પણ ખાઈ લીધી અને બસ પછી તો અમે બધું કામ પતાવી અને બેસી ગયા બધા જ ગપ્પા મારવા અને બસ પછી તો અમે ઊંઘી ગયા. ગુડ નાઇટ ફ્રેન્ડ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.